નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયે તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગઈકાલે મૂકવામાં આવ્યું હતું। હવે 2 દિવસની અંદર તમારે ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જોવા મળશે। ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે જાહેર થશે ત્યારે તમારે શાળા પસંદગી પણ કરવાની થશે। માધ્યમિક વિભાગમાં ઘણા ઉમેદવારો 1 કે 2 સ્કૂલ અથવા 5 સ્કૂલ પસંદ કરીને રહેવા દીધી હતી। તેવા ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં જ્ઞાન સહાયકમાં મળ્યું ન હતું અને ઘણા ઉમેદવારો ઓછા માર્ક્સ હોવા છતાં વધારે સ્કૂલ પસંદ કરવાથી તેમને જ્ઞાન સહાયકમાં મળી ગયું હતું। તો મિત્રો, ખરેખર જેને જ્ઞાન સહાયક બનવું છે એને એક જ સૂચના આપવા માંગુ છું, તમારે દરેક જિલ્લાની દરેક સ્કૂલ પસંદ કરવાની છે, ત્યારબાદ જ સબમિટ આપવાનું રહેશે। જો તમે 1 કે 2 અથવા 5 સ્કૂલ પસંદ કરશો તો કદાચ તમને જ્ઞાન સહાયકમાં પણ મળી શકશે નહીં। અને ખરેખર જે મિત્રોને કાયમી શિક્ષક જ બનવું છે તેઓ જ્ઞાન સહાયકમાં જોડાતા નહીં। જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગમાં માની લો 700 જગ્યા હતી ને 1400માં નંબર હતો એ વિદ્યાર્થીને પણ જ્ઞાન સહાયકમાં મળી ગયું હતું, કારણ કે તેમણે બધી સ્કૂલ પસંદ કરી હતી, એટલે એમને જ્ઞાન સહાયકમાં મળી ગયું હતું। એટલે મિત્રો, જે મિત્રોને જ્ઞાન સહાયક બનવું છે એમણે દરેક સ્કૂલ પસંદ કરવી રહેશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।